પપ્પા બોલો બેટા. તમે પહેલા તમારી રૂમ કમ્પ્લીટ કરાવી દીધી એવું ના ચાલે. આ તો પેલા બાયણા ના આવે આપણો મજાકરા. મજાકરા કહેવાય. અમારા બેડનું ઉપર પાટિયું મરાઈ ગયું હો. બે બેડ અલગ બનાવડાયા. અને પેલી રીતે ખુલ્લું બે ખોલવા વાળા અલગ બનાયા. હાઇડ્રોલિક. હાઇડ્રોલિક જ બનાયા. યોગનું કામ મોટો. અમારા રૂમમાં તો હજી દરવાજા નહીં થયા પણ તમારા રૂમમાં દરવાજા થઈ ગયા. બધા. બધા દરવાજા થઈ ગયા મસ્ત. જો સેટિંગ કરવાનું બાકી છે. મસ્ત જો બેડ કમ્પ્લીટ. બેડના આ બાજુ નહીં આવે છે અમને જગ્યા નથી રહેતી એટલે પેલી બાજુ જે સાઈડ ટેબલ આવશે પછી આ મસ્ત કબાટ પેક થઈ જાય. હવે આટલી બધી જગ્યા રહેશે. આટલી બધી છે એટલી મોટી જગ્યા હું બતાવું. અને આ અહીંયા તો આઈનો આવશે અમારે ઉપર એટલે આ આઈનો આમ ખુલશે એટલે મસ્ત અંદર વસ્તુ મુકાય એવી જગ્યા કરી. પાર્ટીશન થશે. હા જેવા કરવા એવા. ઉપર ગ્લાસ. અને નીચે ડ્રોવર આનું ગ્લાસ. કાચ. કાચ. હા ઇન ગ્લાસ. અરે આપણે કેટલી મોટી જગ્યા રે. હા આટલા. હા મસ્ત બે ખાટલા આવી. બે ખાટલાની જગ્યા હ. પથારી કરવી હોય તો એ આરામથી ત્રણ જણા. 3 4 જણાવું છે. અમુક 3 આવી જાય પથારી કમ્પ્લીટ. લેક આપણે એક જ એસી ચાલુ. એક એસી કરીએ ને તો પથારી એટલું. હા તેવું કરીશું બસ. હા. પેલો આર્ય કબાટ અલગથી મસ્ત બની છે તો એ તો કાલે જ બની છે તો. નીચે વોશિંગ મશીન આવશે અમારું. જો આ બધું પાથર વાળું એટલે લાયા ઊંઘવા માટે પાછળ આવે. એટલે એટલે ચિંતા કરે. ઊંઘવા માટે હોમ પાથર તો આપણે છો ના પાડી. પછી અહીંયા મમ્મી અહીંયા મમ્મી એનો સામાન મૂકશે. અહીંયા બીજું વચ્ચે કોદળો ગાવશે. અને એ બધું વધારાનું ના જોવે ને. હા બધું રોજ પાથરવાય તેથી લઈ પથરાય અહીંયા. હા એટલે ત્યાં મૂકવા રાખીએ. બરાબર. હાલ તો પહેલા એ લોકો 2 રૂમ કમ્પ્લીટ કરશે પછી મંદિરવાળી રૂમ કરશે પછી રસોડું પછી બહારની રૂમ. આજ થઈ જશે એમ બરાબર. તે હવે આ જો અહીંયા ખાલી સનમાઇકા લગાવવાનું બાકી હો ઉપર બાકી બધું થઈ ગયું દરવાજા બની ગયા. લાગે તો તમે હા પણ એમ નહીં પણ આ મોટું મોટું કામ તો આ રૂમનું પતી ગયું એમ. મોસ્ટ ઓફ બધું 50% પતી ગયું 50% બાકી હો. અમારા રૂમના હજી તો દરવાજા બાકી. એવી રીતે રાખ્યું હોય. હા તે એવું જ હોય ને તે. અહીંથી જ ખોલી દેવાનો. હા તે એવી રીતે જ હોય. હા તે ના જ આ વખતે આખો કાચ આવે ને લે આખો કાચ આવે મમ્મી ઉપરથી ને ના બારની રૂમો પીઓપી પાછું ચેન્જ કરી છે ને તારા પપ્પાએ. પટ્ટીઓ ખોલવાનું કામ ચાલુ. બહુ બધા આજે તો કારીગર આવ્યા છે. જોરો શોરોથી કામ ચાલે. બંધ રહા પટ્ટીઓ આ ઊભી હતી ત્યાં કરી દીધી. બરાબર થોડી ડિઝાઇન ચેન્જ કરી કે પછી આ કાલીદાનો પેલું પાથરી ને. હા? એટલે બીજોનો પેલું લગાવ પડે. હે હા નીચે પલઈ છે પલઈ એક સાઈડ કરીને પાથરી દીધું. હા આ લાયા સેલો તે ચીપકાઈ જાય. એ ચીપકાઈ દે છે એટલે ખુલે નહીં. ખુલે ના એટલે. નીચે બગડે નીચે ટાઇલ્સ આપણે સ્ટાઇલ એને જ રાખવાની છે બદલવાની નહીં. બદલવાની નહીં. એટલે ટેન્શન થાય. પછી ચીકા પડી છે ને તો મજા ના આવે. અને આ હોલમાં તો મેન આ રસોડામાં બેમાં જો બીજો વધુ ના આવે. મેન રૂમ કહેવાય એટલે હા હેડો તા હા રાધે રાધે.